માળિયાહાટીના શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે યાત્રા નીકળતા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। આ યાત્રામાં સાંસદ રાજેશ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ, જિલ્લા પંચાયત જૂનાગઢના દિલીપસિંહ સિસોદિયા, ઠાકરસિંહભાઈ ઝાવિયા સહિત રાજકીય આગેવાનો, સ્થાનિક આગેવાનો, બ્રહ્માકુમારી બહેનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। દેશભક્તિના સૂત્રોથી માહોલ ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। आज़ादी का अमृत महोत्सव निमित्ते देशना प्रधानमंत्री द्वारा समग्र देश और दुनिया में वसता भारतीयों माटे एमणे एक आह्वान कर्યું કે આપણે આપણા ઘરે, આપણા વ્યવસાય સ્થાનો પર અને તિરંગા યાત્રાના આયોજન કરી અને સમગ્ર દેશના ભારતીયો આ તિરંગા યાત્રાના માધ્યમથી સૌ જોડાય એ ભાવનાથી આજે માંગરોળ માળિયા વિધાનસભામાં માળિયા મુકામે આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હું તમામ જે લોકો, જે આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા એમનો ખૂબ આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાના આયોજન બદલ હું સૌ માળિયા તાલુકાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું।